નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આ ચૂંટણીમાં પરિણામો કોની તરફેણમાં આવશે, ક્રિકેટ મેચમાં કોણ જીતશે, શેર બજારમાં શું થશે, એ બધી ક્યુરિયોસિટી દરેકને થતી હોય છે. અને એ માટે તેઓ એમના ઇન્ટરેસ્ટનો વિષય જે હોય એ તરફ વળતા હોય છે. અને ઘણા ખરા મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે જ્યોતિષીની દ્રષ્ટિએ શું થશે એ અમારે જાણવું છે. હું ઘણા વર્ષોથી 40-45 વર્ષથી મને પોતાની જ્યોતિષીમાં ખૂબ રસ છે. અને હું એમ માનું છું કે શાસ્ત્ર એકદમ સાચું છે. કદાચ જોનાર કોઈ ખોટા હોઈ શકે અથવા તો જોનાર ઘણા બધા ચીટિંગ થતું હોય છે, એટલે પણ ઘણાને તકલીફ થતી હોય છે એમાંથી, અને અમે જ્યોતિષ શાસ્ત્ર બદનામ થાય છે. આજે આપણી સાથે એક એવા વિદ્વાન વ્યક્તિ જોડાયા છે જે પત્રકાર લેખક તો છે જ, પણ સાથે સાથે એમને જ્યોતિષનો પણ ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે અને ખૂબ ખૂબ સારું જ્ઞાન છે. રાજકોટથી કુલદીપભાઈ કારી આપણી સાથે જોડાયા છે. કુલદીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. કુલદીપભાઈ, હવે આપણે એક આપણા દર્શકો સાથે એમની ભાષામાં આપણે જે સમજ પડે એ રીતે, જ્યોતિષ શાસ્ત્ર જે છે એ તો બધાને ખબર છે કે રાશિ આધારિત ભવિષ્ય છાપવામાં આવતું હોય છે. પણ એ તો ધારો કે આજે 12 રાશિ છે નહીં, ભારતની વસ્તી 140 કરોડ છે, તો 14 કરોડ માણસોને લગભગ એક સાથે અસર થાય એવું તો બનતું નથી. તો તમારી દ્રષ્ટિએ બરોબર છે. કોઈ પણ ભવિષ્ય પ્રેડિક્શન કરતા પહેલા વ્યક્તિગત કુંડળી જોવી વધારે જરૂરી છે કે જનરલ પ્રેડિક્શન પણ થઈ શકે છે? બહુ સરસ પ્રશ્ન છે. પરાશર ઋષિએ દેશકાલ પાત્રનો સિદ્ધાંત આપ્યો છે. બરોબર છે. હવે માન લ્યો કે આજનો દિવસ છે, તો આજના દિવસમાં કેટલા બાળકો જન્મે છે, તો દરેક બાળકનું ભવિષ્ય, માન લ્યો કે કુંડળી છે, એનું લગ્ન રાશિ હોય છે, દર 2 કલાકે બદલાતી હોય છે, તો 2 કલાકમાં પણ ઘણા બાળકો જન્મે છે. તો દરેક બાળકનું ભવિષ્ય એક સમાન હોતું નથી. જી. બરોબર. આ બહુ સીધી વાત છે. તો પહેલા થોડાક જે ગેરસમજણો છે ને, એ દૂર કરવાની જરૂર છે. જી. જ્યોતિષ શાસ્ત્ર છે એ 100% તમારી સ્ટોરી નથી કહેતું કે તમે આજે ચા પીશો કે આજે નાસ્તો કરશો તમને પીઝા વધારે ભાવશે. તમારી સ્ટોરી ડે ટુ ડે, ડોટ ટુ ડોટ કોમેન્ટ્રી નથી કરતું. જે બરાબર. ક્રિકેટમાં આપણે હોય કે બોલ ફેંકે ને કોમેન્ટ્રી કરે, બરોબર, એવી રીતે એસ્ટ્રોલોજીનું કામ તમારી બોલ ટુ બોલ કોમેન્ટ્રી કરવાનું નથી, અને એ કરી પણ શકે નહીં. બરોબર છે. એ જ્યોતિષ શાસ્ત્ર શું દર્શાવે છે કે તમારી કુંડળીમાં પ્રમાણે, તમારી કુંડળીમાં ગ્રહોની જે ગોઠવણ છે એ પ્રમાણે કયો ટ્રેન્ડ છે, તમારી લાઈફ કઈ દિશામાં જઈ શકે છે, અને કઈ દિશામાં જવાથી તમને બેનિફિટ છે, અને શું તમારી સાથે એ જ પ્રમાણે નેગેટિવ બની શકે છે. અને એ જી. નેગેટિવને તમે કોઈ પણ એસ્ટ્રોલોજરની સલાહ લઈ અને કંટ્રોલ કરી શકો છો. જી. દરેક કેસમાં કંટ્રોલિંગ શક્ય નથી, બરોબર, પણ ઘણા ખરા કેસમાં તમે એનું કંટ્રોલિંગ કરી શકો છો. એટલે વ્યક્તિ ક્યાં જન્મે છે એ એના ભવિષ્ય પ્રમાણે વધારે મહત્વનું છે. હવે ધારો કે હું કહું કે કોઈ વ્યક્તિ રાજકોટમાં જન્મી અને એ જ કુંડળી લઈને કોઈ વ્યક્તિ ઇથોપિયામાં જન્મી, જી. બેયની કુંડળીમાં ધન યોગ છે, બરાબર, પણ જે રાજકોટમાં જન્મી એની કુંડળીમાં વધારે સારો એ ફલિત થશે, કારણ કે અહીંયાનું આપણો દેશ છે ઇથોપિયા કરતા તો આગળ છે. બરાબર. પણ સેમ વસ્તુ એ જ કુંડળી લઈને કોઈ વ્યક્તિ અમેરિકામાં જન્મી, તો એ અમેરિકા વાળો આપણા કરતા આગળ હશે, કારણ કે એને અહીંયા ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી અને જે વળતર છે એ ત્યાં વધારે છે. તો એ રીતે થોડુંક ફેર પડે, પણ તમને ટ્રેન્ડ છે તમારી લાઈફનો. જી. કોઈ કુંડળી જોઈને તમે એમ ન કહી શકો કે આ વ્યક્તિ અબજોપતિ બનશે જ, પણ તમે એટલું કહી શકો કે આ વ્યક્તિ પૈસાદાર ના કુંડળી છે. આ વ્યક્તિ 100% કહી શકાય કે આ જી. કુંડળી પૈસાદારની કુંડળી છે, અને આ કુંડળી ગરીબની કુંડળી છે, આ કુંડળી છે એ દેવામાં ડૂબી જનાર માણસની કુંડળી છે. આવું 100% કહી શકાય. પણ કોઈ કુંડળી જોઈને એમ ન કહી શકો કે આની પાસે આના બેંક બેલેન્સમાં 525 કરોડ રૂપિયા છે. જી. એટલે આવી જ્યારે કોઈ ભ્રામક વાત ફેલાવવાનો પ્રયાસ કરે, અથવા આવી ભ્રામક કોઈ વ્યક્તિ અપેક્ષા રાખે, જી. ત્યાંથી જ્યોતિષ વિશે ગેરસમજણો શરૂ થાય છે. જી. રાઈટ. કુલદીપભાઈ, બીજી એક વાત કરવાની કે આજે મેં જોયું છે કે વડાપ્રધાનથી માંડીને અમિતાભ બચ્ચન હોય કે
મોટા મોટા ઉદ્યોગપતિ હોય, આ બધા જ્યોતિષમાં શ્રદ્ધા ધરાવે છે. મને તો પર્સનલી મને ખબર છે ઘણા બધા મોટા નેતાઓ કે અભિનેતાઓ મને કે એ લોકો લગભગ 10માંથી 8 વ્યક્તિ મેં એવી જોઈ છે આજે ખૂબ સફળ છે, એ પણ કે એમને ખાસ જ્યોતિષીઓ હોય છે અને એમને એમની સલાહ સૂચન લેતા હોય છે. તો આ માણસ નિષ્ફળ હોય કે સફળ, એને શાસ્ત્રમાં તો રસ છે જ, પણ આ શાસ્ત્રના ઘણા બધા એક વિભાગો પણ પેટા વિભાગો છે. એટલે દરેક પદ્ધતિઓ પણ ઘણી બધી છે અલગ અલગ જોવાની. પારાશરી પદ્ધતિ છે, એ રીતે કેપી પદ્ધતિ હમણાં છેલ્લા થોડા વર્ષોથી ડેવલપ થઈ છે. તો તમે આ બાબતે કઈ બાબતમાં વધારે અભ્યાસ કરો છો? મારું જે પ્રેક્ટિસ છે એ પરાશરી પદ્ધતિ ઉપર જ છે, જી બરોબર છે. અને એની સાથે હું નક્ષત્ર જ્યોતિષ એને ક્લબ કરું છું. જી કેપી પદ્ધતિ છે એ સ્પેશિયલી નક્ષત્ર ઉપર જ છે, જી બરોબર છે. પણ હમ કેપી મને આવડતી નથી ને હું પ્રેક્ટિસ કરતો નથી. હમ ત્યાં આ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે પરાશરી પદ્ધતિ છે, પછી કેપી પદ્ધતિ છે, હમ પછી જેમિની જ્યોતિષ છે, પછી હમ નાડી જ્યોતિષ છે, હમ નાડીમાં નંદી નાડી છે, હમ બરોબર, હમ દેવ કેરલ નાડી છે, હમ બરાબર. ઘણી બધી આની અંદર પેટા પ્રકારો છે, હમ પણ અ, કોઈ એક પ્રકાર તમે પકડો અને હમ એમાં અભ્યાસ કરો તો કોઈ પ્રકાર નબળો નથી, કોઈ પ્રકાર સબળો નથી. તમે બરાબર. જેમાં પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો, હમ એમાં તમને આન્સર મળવાના છે. દરેક પદ્ધતિ સફળ અને સિદ્ધ જ છે. જેમિની જ્યોતિષ એ હમ પરાશરી જ્યોતિષ જેટલું જ સ્ટ્રોંગ છે, બરોબર બરાબર. છે. અને હમ કેપી એટલું જ સારું છે, બરોબર. બરાબર. કૃષ્ણમૂર્તિ પદ્ધતિ, કેપી એટલે કૃષ્ણમૂર્તિ પદ્ધતિ. તો રાઈટ. કૃષ્ણમૂર્તિ પદ્ધતિ પણ એટલી જ સારી છે, બરોબર હમ છે. નંદી હમ નાડી કે અ, ભૃગુ ભૃગુ ચક્ર પદ્ધતિ, ભૃગુ સરળ પદ્ધતિ હમ આ પણ એટલી જ સારી ને સક્સેસફુલ છે. પણ હમ કોઈ એક પદ્ધતિ પકડી અને એમાં તમે ઊંડા ઉતરો તો હમ તમને આન્સર મળે જ છે. અને તમે જી જે વાત મને મોટા માણસોની કરી, તો હમ આમાં કેવું છે કે જે લોકો શેલો છે ને, એ હમ લોકો જ એવું કહે છે કે હમ આ બધું ફેક છે. બાકી બરાબર. જે થોડુંક વિચારી શકે છે, હમ થોડોક અભ્યાસ કરે છે, અને જી ખાસ કરી જેમની અંદર આસ્થા છે, જી ભગવાનને કઈ લેબોરેટરીમાં આપણે સાબિત કર્યા છે, પણ હમ આપણને ભગવાનમાં માનીએ છીએ કારણ કે આપણા અનુભવ છે. જી આપણા અનેક અટકતા કામ પાર પડ્યા છે. જી આપણો પર્સનલ અનુભવ છે કે એકદમ ડુ ઓર ડાઈ સિચ્યુએશન હોય અને ત્યારે આપણે આંખ બંધ કરી અને આપણા ઈષ્ટદેવને યાદ કર્યા હોય અને હમ આપણું અણધાર્યું કામ થઈ ગયું હોય. જી આવો કિસ્સો તમારી, મારી કે કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસની લાઈફમાં ગમે ત્યારે બનેલું હમ હશે. સામાન્યથી અસામાન્ય સુધી બધાની લાઈફમાં, જી બરોબર છે. તો બરાબર. એટલે આપણને બિલીફ થઈ કે હમ નહીતર કોઈએ કઈ નથી ન્યૂટને સાબિત કર્યું કે નથી આઈન્સ્ટાઈને સાબિત કર્યું, બરોબર. પણ હમ આપણે માનીએ છીએ ઈશ્વરમાં કે ભાઈ એક રાઈટ. ડિવાઇન પાવર છે જે આપણને મદદ કરે છે, આપણી હમ હેલ્પ કરે છે, આપણા માટે ઉભો છે, જી આપણાથી ઉપર છે અને આપણા ઉપર હમ કૃપા રાખે છે, જી બરોબર છે. હમ સેમ વસ્તુ કે હમ જે ડિવાઇન પાવરને સમજે છે એ હમ ધીમે ધીમે જ્યોતિષ શાસ્ત્રને પણ સમજે છે કે ના, આ જે વસ્તુ છે એ આપણી લાઈફમાં, ધારો કે કોઈ વ્યક્તિ એસ્ટ્રોલોજરને બતાવ્યું હોય તો હમ પહેલી વખત બતાવ્યું હોય લાઈફમાં તો કુતૂહલ વશ બતાવ્યું હોય, હમ મોજ મજા માટે, જિજ્ઞાસા જી માટે, હમ રમત રમતમાં બતાડ્યું હોય. હમ પણ પછી એ સાચું જ પડે હમ તો એ બીજી વાર બતાડે, પછી સાચું જ પડે તો ત્રીજી વાર બતાડે, હમ અને પછી એને આસ્થા બંધાય, જી બરોબર છે. અને કોઈ વ્યક્તિ એવી છે, મને એક સામ્યવાદી એક વ્યક્તિ હતા, એને મને હમ એવું કીધું કે આ જ્યોતિષ બકવાસ છે, ખોટું છે, ફેક છે. મેં કીધું હશે, મેં કીધું તમે જો કેતા હશો તો આ ખોટું હશે, હમ બરોબર. પણ હું હમ તમને ખાલી એટલી વિનંતી કરું છું, મેં હમ કીધું તમે કયું જ્યોતિષનું કયું પુસ્તક વાંચ્યું છે? હમ તમે મેં કીધું બૃહદ પરાશર હોરાશાસ્ત્ર વાંચ્યું હશે, ફળ દીપિકા વાંચી હશે, હમ બરોબર, હમ જાતક પારિજાત વાંચ્યું હશે, હમ કઈક તો વાંચ્યું જ હશે, પછી તમને ખોટું લાગ્યું હશે ને. જી એમને તો કે ના મેં કઈ વાંચ્યું નથી, કે ફલાણા વ્યક્તિ એમ કે છે કે આ બધું ખોટું છે. હમ તો ગમે એ કહે, બરાબર. આપણો પ્રોબ્લેમ શું છે, આપણને આપણા ઓપિનિયન છે ને એ રેડીમેડ છે, આપણને જી ઇન્ફ્લુએન્સર કે નહીં આપણે માનીએ છીએ. બરાબર છે. રાઈટ.
યુટ્યુબર કહે, એક હમ યુટ્યુબર કહે કે જ્યોતિષ સાચું છે એટલે આપણે સાચું માની લઈએ, બીજો યુટ્યુબર કહે કે જ્યોતિષ ખોટું છે એટલે આપણે એમ માની લઈએ કે આ ખોટું છે. જી એ આપણો પર્સનલ અનુભવ નથી. હમ હું એમ માનું છું કે વ્યક્તિનો પોતાનો અનુભવ બોલવો જોઈએ. જી બરોબર છે. એટલે જી જેની અંદર થોડીક પણ આસ્થા છે, જેને થોડોક પણ ઈશ્વરનો અનુભવ છે, હમ વ્યક્તિ એસ્ટ્રોલોજીમાં માને છે હમ અને એ લોકોના કામ થાય જ છે. આ જી કોઈ પણ કરોડપતિ માણસ હમ કે કોઈ પણ સક્સેસફુલ માણસ કે કોઈ પણ ફિલ્મ સેલિબ્રિટી મૂર્ખ તો ન હોય ને. બરાબર, રાઈટ. બરાબર. હમ ઉલટાના હમ એ અહીંયા પહોંચ્યા હોય એટલે આપણા કરતા વધારે હોશિયાર હોય. જી જી બરોબર છે. હમ એને સાત ગરણીમાં ગાડીને પાણી પીતા હોય એ લોકો, જી આપણા કરતા વધારે હોશિયાર હોય તો જ એની સક્સેસ ટકાવી શકે. ને ત્યાં તો કેટલું ખરાબ પોલિટિક્સ હોય, જી જી ત્યાં એને સાચી વાત ટકવું છે. અઘરું હોય પણ ટકી શકતા હોય કારણ કે એ વધારે હોશિયાર હોય. તો એ લોકો જો માનતા હોય હમ તો દેર શુડ બી દેર સમથિંગ. યસ યસ. કુલદીપભાઈ, તમારે ઘણા વર્ષોનો આ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો, તમે પ્રેક્ટિસ પણ કરો છો, તો ઘણા કિસ્સા એવા બનતા હશે કે આ શાસ્ત્રની મદદને કારણે કોઈકની જિંદગી બદલાઈ જતી હશે. કારણ કે આ પણ એક પ્રકારનું, ધારો કે કોઈક માણસ બહુ હતાશ હોય, નિષ્ફળ ગયો હોય દરેક ક્ષેત્રમાં, કે કોઈ પર્ટિક્યુલર સમસ્યાથી પીડાતો હોય, ત્યારે તમે એમની કુંડળી જોઈને ગાઈડન્સ આપો અને એનો સારો સમય ધારો કે 1 વર્ષ પછી શરૂ થવાનો જ છે, તમે ખાતરી કહો, તો એને ઉત્સાહ આવે, ફરીથી એને એક પોઝિટિવિટી આવે અને એ 1 વર્ષ કોઈ બી રીતે પસાર કરી નાખે અને પછી એનો સારો સમય શરૂ થાય. તો આ રીતના કોઈ કિસ્સા હોય તો કહો દર્શકો માટે. ચોક્કસથી હું કોઈની આઈડેન્ટિટી તો રિવીલ નહીં કરી નહીં શકું, નહીં, આઈડેન્ટિટી પણ નહીં, આપણે નામ આ વગર. હા, ચોક્કસથી એવા અમુક કિસ્સાઓ હું તમને હમ કહીશ. અમારી પાસે મેઇનલી આજના સમયમાં જે કિસ્સાઓ આવે છે હમ વધારેમાં વધારે, હમ એ એક તો રિલેશનશિપ ના આવે છે હમ અને બીજા આવે છે ઈ કર્જાના આવે છે. હમ હમ તો મારી પાસે એક ક્લાયન્ટ એવા આવેલા કે કુલદીપભાઈ, હું બહુ દેવામાં ડૂબી ગયો છું અને હમ મારો બિઝનેસમેન છે. હમ બરાબર. તો એ કે મારું બજારમાં એવી વાત થાય છે કે આ ઉઠી ગયો છે આ માણસ, ઈ કે. હમ બરોબર. અને ધાર્મિક માણસ હતો એ પોતે, જી ભગવાનમાં બી બહુ માનતા, પણ એનું હમ માનવાનું બધું કામ બી થોડુંક ગોટાળે ચડી ગયું હતું આના હેરાનગતિના કારણે એમ. હમ એટલે નિત્ય પૂજા પાઠ એનાથી થતા નહોતા. હમ પછી મેં એને કુંડળી જોઈ. મેં કીધું, હમ જો તમારી કુંડળીમાં દેવામાં ડૂબી જવાના યોગ નથી, પહેલી વાત છે. બરાબર. તમે હમ નિશ્ચિત થઈ જાઓ. બીજી વાત, તમે ઉઠી નહીં જાઓ, તમે એ નિશ્ચિત થઈ જાઓ. હમ ત્રીજી વાત, ભાઈ તમે છે ને, મેં કીધું હમ આટલા અમુક અમુક ઉપાય ફોલો કરો હમ અને અહીંયાથી તમારો સારો સમય શરૂ થાય છે ત્યાં સુધી તમે પેશન્સ રાખો અને તમે હમ જે પૂજા પાઠ બંધ કરી દીધા છે ને એ ફરીથી ચાલુ કરો. હમ બરાબર. તો એ હમ માણસે એટલું શરૂ કર્યું. હમણાં થોડાક જ દિવસ પહેલા એનો મેસેજ હતો કે હમ તમને એનો એસએસઆઈ મોકલીશ. એ માણસે એમ કીધું હમ કે હમ કુલદીપભાઈ, હું અ, એક સમય ઉઠી જાવ એવી સ્થિતિ હતી અને હજી હમ એ વાતને 1 વર્ષ જ થયું છે. આજે હું 50 લાખ રૂપિયા કેશ લઈને માર્કેટમાં બેઠો છું. અચ્છા અચ્છા. બરોબર છે. હમ એટલે આ કામ થાય છે. બરોબર હમ છે. હમ પણ એસ્ટ્રોલોજરનું મેઇન ભૂમિકા ક્યાં છે? હમ એસ્ટ્રોલોજર એ કોઈ મેજિશિયન નથી. હમ બરોબર છે. હમ તમને એ ગાઈડ, એસ્ટ્રોલોજી છે એ ગાઈડિંગ ટૂલ છે. જી બરોબર. હમ ચાલવું તો વ્યક્તિએ પોતે જ પડે, પહેલી વાત. હમ હમ બરોબર. બીજું જી કે તમે જાતમાં વિશ્વાસ ગુમાવી દો તો એ હમ સૌથી મોટો ડેન્જર છે. હમ ત્રીજું કે ભગવાન સાથે કોમ્યુનિકેશન બંધ કરી દો, હમ એ સૌથી મોટું danger છે. જી તમને કહું, અનેક લોકો આપણને એવું કહે કે મારી યારે એટલું ખરાબ થયું ને કે હું ભગવાનમાં માનતો બંધ થઈ ગયો. અચ્છા અચ્છા. હા આવું આપણને અનેક લોકો આપણી આજુબાજુ સાંભળવું હોય છે જી હમ કે મારી, કે હું આ બધુંય માનતો હતો પણ છેલ્લા એટલા ટાઈમથી એટલું હેરાન થાઉં છું ને પછી તો ભગવાનને માનવાનું જ મૂકી દીધું, હવે નથી હમ માનતો એમ. જી આ બરાબર. આવું હમ લોકો કહે. હમ જ્યારે તમારે ભગવાનની સૌથી વધારે જરૂર છે જી ત્યારે જ તમે એનાથી દૂર થાવ છો. હમ બરોબર છે. જી જો જ્યોતિષ શાસ્ત્ર એક સાયન્સ છે, એક રાઈટ મેથેમેટિક્સ છે. હમ એસ્ટ્રોલોજી એક મેથેમેટિક્સ છે, જી પણ ઉપાય એ એક મેથેમેટિક્સ નથી. બરાબર. નાસ હમ નાસા છે, નાસા, હમ એ આજે પણ રોકેટ છોડતા પહેલા પ્રાર્થના કરે છે. જી બરોબર. હમ અનેક ઉદ્યોગપતિઓ એવા છે કે જે હમ એમના કારખાનામાં
કામ શરૂ થાય એ પહેલા બધા કર્મચારીઓ પ્રેયર કરે છે, જી બરોબર, એના રિઝલ્ટ મળે છે, જી બરોબર. બાઇબલની અંદર એક બહુ સરસ વાક્ય છે, માગશો તો મળશે, હમ અ, શોધશો હમ તો પ્રાપ્ત થશે, હમ અને ખખડાવશો તો ખોલવામાં આવશે. જી હમ ધર્મ જુદો છે પણ વાત ઈ જ ઈશ્વરની છે. બરાબર છે. માગશો તો મળશે, હમ તમે માગશો, અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે માગ્યા વિના માય નો પીરસે, બરાબર, રાઈટ. હમ બરોબર. જી એટલે જ્યારે માણસને મુશ્કેલ સમયમાં ભગવાનની સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે જ એ શું કરે છે કે જે સંવાદનું સેતુ હોય છે એ બંધ કરી દે છે, હમ કે ભાઈ મારું કામ નથી થતું એટલે મારે નથી માનવું, જી બરોબર. ત્યારે તમે શું કરી શકો, કોઈ એસ્ટ્રોલોજરને તમે મળો તો એ હમ તમને એમ કહે કે ભાઈ તમારી કુંડળીમાં, જો એસ્ટ્રોલોજી શું છે, હમ ફિઝિકલ ફોર્સિસ છે, હમ આ જે ગ્રહો છે એના ફિઝિકલ ફોર્સિસ છે, હમ બરોબર. હવે જી સાયન્સ એમ કે છે કે જીવની ઉત્પત્તિ કેમિકલ માંથી થઈ છે, હમ બરોબર. જી એટલે આજના વૈજ્ઞાનિકો, અનેક વૈજ્ઞાનિકો એવું માને છે કે હમ આત્મા છે. મોડર્ન સાયન્સ આત્મામાં નથી માનતું, પણ હમ આજના અનેક વૈજ્ઞાનિકો એમ કે છે કે આત્મા છે, અને આત્મા હમ ક્વોન્ટમમાં રહે છે, એટલે અચ્છા. આત્માને હમ જરૂર પડતી નથી હમ સ્પેસની, હમ બરોબર. હમ સ્પેસ વિના જી એ રહી શકે છે, અને હમ રીબર્થ એ થાય છે. અને હમ ગાંધીજી આમાં માનતા હતા. ઘણા બરાબર. ઘણા એ ગાંધીવાદી લોકો કે નહેરુવાદી લોકો નથી માનતા, પણ હમ ગાંધીજી એમાં માનતા હતા. જી નહેરુજીએ રાજીવ ગાંધીની કુંડળી કઢાવવા માટે ઇન્દિરા ગાંધીને કીધું હતું, જી અને જી ઇન્દિરા ગાંધી કેટલું બધું માનતા હતા એ તો તમને ને મને બેયને ખબર હા છે, હા બરાબર છે, સાચી વાત છે. બરોબર છે. હમ તો ગાંધીજી પોતે પણ આત્માની અંદર બિલીવ કરતા હતા. એક જી શાંતિબેન હતા, એનો પોતે પુનર્જન્મની વાત કરતા હતા, ને ગાંધીજીએ એ સાચું છે કે ખોટું હમ એ હમ જાણવા માટે કોંગ્રેસની અંદર જ એક કમિટીની રચના પણ કરેલી એની તપાસ કરવા માટે, અચ્છા અચ્છા. બરોબર. હમ એટલે હવે આ એક ભૂમિકા થઈ ગઈ, પણ મેઇન વસ્તુ શું છે કે હમ હવે માની લો કે કોઈ પણ સોલ છે એ કોઈ બોડીમાં આવી, હમ તો એ કેવી રીતે કામ કરશે, જી બરોબર. હમ તો એ એના ઉપર લાગતા ફોર્સિસ થી કામ કરશે, જેમ કે તમને મને બધાને ગુરુત્વાકર્ષણનો જી ફોર્સ લાગે છે. જી અ, અત્યારે માની લો કે આજની સેકન્ડે જ ગુરુત્વાકર્ષણ બળ પૂરું હમ થઈ જાય હમ તો આપણે પણ પૂરા થઈ જાય, બરોબર જી છે, વાર ન લાગે. તો જી હવે જે આ ગ્રહોના, હવે ઘણા લોકો એવી ગૂંચવણમાં પડે છે કે સૂર્ય એ તો તારો છે, એ ક્યાં ગ્રહ છે, ચંદ્ર બરાબર. એ તો ઉપગ્રહ છે, એ ક્યાં ગ્રહ હમ છે. પણ ગ્રહ એટલા માટે કહેવામાં આવ્યા હમ કે એક ઈઝી છે, હમ અને એને ટૂંકમાં એક તારાઓનો પ્રકાશ ગ્રાસ્પ કરી અને એનું પાવર થોડોક ચેન્જ કરીને આપણા સુધી પહોંચાડવાની એનામાં શક્તિ છે, એ ગ્રહણ કરે છે, બરાબર. એનર્જીસ ગ્રહણ કરે છે, અને એને કેરી ફોરવર્ડ કે કન્વે પણ કરે છે, એટલે એ હમ ગ્રહો કહેવાના, હમ બરાબર. બાકી બેસિકલી તમે એમ કહી શકો કે સૂર્યથી લઈ અને જે શનિ સુધીના છે એ હમ 7 સેલેસ્ટિયલ બોડી તો માનશો તમે, હમ 7 રાઈટ. અવકાશી પિંડો પૃથ્વીને અસર કરતા, તમે ગ્રહ શબ્દ ભૂલી જાઓ તો હમ તમે એટલું તો માની શકો ને કે હમ પૃથ્વીને અસર કરતા હમ 7 સૌથી મોટા અવકાશી પિંડો ક્યાં છે, તો હમ એ પિંડો છે એ સૂર્યથી શનિ છે, બરોબર. તો હવે શરીર ઉપર કે તમારા મારા ઉપર આ હમ અવકાશી પિંડો આપણા શરીર ઉપર અસર કરશે ને આપણા મન ઉપર અસર કરશે. જી જી જેમ કે જે પાગલ માણસો છે એ હમ પૂનમ હોય ત્યારે વધારે પાગલ થાય છે. બરાબર છે, રાઈટ. આ તો પ્રુવન છે, આમાં તો કઈ રાઈટ આપણા ઘરની વાત નથી આ, રાઈટ. બરોબર. એનો મતલબ એમ કે ચંદ્રની છે મન ઉપર અસર છે, હમ તો હમ આ વસ્તુ ઋગ્વેદમાં કીધી છે કે હમ ચંદ્રમાં મનસો જાત, રાઈટ. બરોબર છે. હમ તો આપણા આ જે ગ્રહો જે છે એ તમારા મન અને શરીર ઉપર અસર કરે, હમ બરોબર. અને હમ પછી તમારા મન અને શરીર ઉપર એની અસર થાય એ પ્રમાણે તમારા બિહેવિયર ઉપર અસર થાય, હમ એમાંથી તમારો સ્વભાવ બને, હમ એમાંથી તમારી આસપાસની, હવે તમારા મન અને શરીર ઉપર જેની અસર થાય છે એની જ અસર તમારી આસપાસ પડેલી વસ્તુઓ ઉપર કે તમારી આસપાસના વ્યક્તિઓ ઉપર પડે છે. ઠીક. એક પ્રકારનું ઇન્ટરેક્શન રચાય, બરાબર. સારું કે ખરાબ, હમ પોઝિટિવ કે નેગેટિવ, રાઈટ. હમ બરોબર છે. હમ એટલે હવે ઉપાયની અંદર હમ અમુક હદે ઉપાય સાયન્ટિફિક છે, કેવી રીતે કે હમ તમે તમારી જીવનશૈલી બદલો, હમ એટલે
યુનિવર્સનું તમારી સાથેનું ઇન્ટરેક્શન બદલાય. જી. બરોબર. સૂર્યપ્રકાશ એ જ પડે છે, પણ સોલાર ફિલ્મ હોય તો પાણી ગરમ થઈ જાય છે, ને સાદું ધાતુની પટ્ટી હોય, પ્લેટ હોય તો કઈ પાણી ગરમ થતું નથી. જી. સૂર્ય તો ઈ જ તડકો પડે છે ને. જી જી. પણ ત્યાં તમે સોલાર ફિલ્મ મૂકી એટલે એનું ઇન્ટરેક્શન બદલાઈ ગયું. બરોબર છે. એટલે તમને જે તમારા નળની અંદર ગરમ પાણી મળ્યું. એવી જ રીતે લાઈફની અંદર વ્યક્તિ છે એ જેમસ્ટોન પહેરે, વ્યક્તિ છે એના લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરે, ફૂડના ચેન્જીસ કરે, સુવા ઉઠવાના ચેન્જીસ કરે. બરોબર છે. તો એના જે શરીરની અંદર જે થોડાક શરીરમાં અને મનની અંદર સ્ટ્રક્ચરલ ફેરફાર થાય, એ સ્ટ્રક્ચરલ ફેરફાર થાય એ પ્રમાણે યુનિવર્સની એ વ્યક્તિ ઉપર અલગ ઇફેક્ટ આવે. યુનિવર્સલ ફોર્સિસ જે છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુના પાવર છે, નક્ષત્રોના પાવર છે, રાશિઓના પાવર છે, એ એને અડે એટલે એની ઇફેક્ટ ચેન્જ થાય. પેલા આવતી હતી એના કરતા એ ઇફેક્ટ ચેન્જ થાય ને એ માણસ એમ અનુભવે કે ના, હું પેલા કરતા સુખી થયો. એટલે આ ટોટલી સાયન્ટિફિક છે, પણ આ ઇન્સ્ટન્ટ મેગી નથી. બરોબર છે. અને આને મેગી બનાવવાના પ્રયાસ થાય છે ત્યારે આની બદનામી થઈ છે, સમસ્યા થાય છે. બરાબર છે. કુલદીપભાઈ, હવે આપણે એક દક્ષિણ ભારતમાં એક ખાસ પદ્ધતિ છે જે પટ્ટી જ્યોતિષ કહેવામાં આવે છે. એટલે તમિલનાડુમાં ખાસ તો એમના વિદેશીથી ઘણા બધા વિઝિટ કરવા આવે છે. અને સરપ્રાઇઝિંગલી મેં પણ અનુભવ કર્યો છે. એમના આપણે સુરત, અમદાવાદ, રાજકોટમાં પણ હશે, કદાચ મુંબઈ જેવા શહેરમાં પણ એમના ત્યાંથી આવે છે. અને એ તમારા થંબ ઇમ્પ્રેશન લે છે લોકો, પછી એના પરથી ઇન્ડેક્સ શોધે છે. તમારે અમુક સવાલ કરે છે, અમુક સવાલના 5 જવાબ મળતા હોય, 1-2 દિવસ પછી તમને પાછા બોલાવે. અને એ પટ્ટીમાં તમારું વર્તમાન કાળ અને ભૂતકાળ તો એકદમ સત્ય જ હોય છે. ભવિષ્ય એટલું બધું પ્રેડિક્શન સાચું પડતું મેં નથી જોયું. પણ આ કઈ પ્રકારનું જ્યોતિષ છે? ચોક્કસથી કહું. આમાં કેવું છે કે જે સાઉથ ઇન્ડિયા છે, પ્લસ રાજસ્થાન છે, પ્લસ હરદ્વાર, ઋષિકેશ છે, અહીંયા ઘણી બધી છે ને પ્રાચીન ટેક્સ્ટ પડેલી છે જે પ્રિન્ટમાં નથી આવી હજી સુધી, આજની તારીખે. ભારતીય જ્યોતિષમાંનું ઘણી બધું શાસ્ત્ર એવું છે કે જે હજી અમુક પરિવારો પાસે જ છે. બરાબર. એ લોકો ઇવન પરાશર ઋષિએ લખેલી બૃહદ પરાશર શાસ્ત્ર જે કે છે ને, બૃહદ પરાશર હોરાશાસ્ત્ર, એ એમ જ કે છે કે આ અત્યારે જે પરાશર હોરાશાસ્ત્ર જે આપણી પાસે છે એ 10% જ છે. આનું રિયલ છે એ તો અમુક ફેમિલી પાસે જ છે, અને એ લોકો આ બહાર નથી પાડતા. એમ ટૂંકમાં એ એના આઈ ડોન્ટ નો શું રીઝન હશે, અને કદાચ સારા અને સાચા રીઝન હશે એ લોકો પાસે. બરોબર છે. પણ એટલે આ જે સાઉથ ની અંદર તમે જે કહો છો, એક તો આપણું સામુદ્રિક શાસ્ત્ર છે. જો આજની તારીખે પણ ફિંગરપ્રિન્ટ છે એ યુનિક મનાય છે. આધાર કાર્ડમાં આપણે થંબ પ્રિન્ટ આપીએ જ છીએ. બરોબર. તો વિચાર કરો, આમાં જોવાની વાત એ છે કે આજથી 5000 વર્ષ પહેલા આ લોકોને ખબર હતી કે થંબ પ્રિન્ટ યુનિક છે. બરોબર છે. અચ્છા, હું તમને કહું કે જે બનેલું જ બને છે આ દુનિયાની અંદર, તમે બેઝિક જોવો ને તો આપણે એમ એક પ્રખ્યાત એક ઉક્તિ છે કે હિસ્ટ્રી રિપીટ્સ, ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. બરોબર છે. તો હવે એનો અર્થ એવો નથી કે ભાઈ ચેટ જીપીટી ભૂતકાળમાં હતું ને આજે છે. બરાબર. આપણે એવું નથી કહેતા કે ભાઈ ગૂગલ છે આજથી 500 વર્ષ પહેલા હતું ને આજે છે. આ તો એનો છીછરો ઇન્ટરપ્રિટેશન થયું. પણ એના હાર્દમાં જુઓ, તમે એની અંદર જુઓ તો મનુષ્ય સ્વભાવમાં કેટલું બદલાયું છે. જે મહાભારત કાળમાં ઈર્ષા હતી, જે મહાભારત કાળમાં વેરઝેર હતા, કે ત્યારનો જે પ્રેમ હતો, કે ત્યારની જે ભક્તિ હતી, બરોબર બરોબર, તો એ જ છે અત્યારે. બરોબર છે. એ જ વસ્તુ તમને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોવા મળશે, એ જ વસ્તુ બીજા વિશ્વયુદ્ધમાં જોવા મળશે, કે એ જ વસ્તુ પોસ્ટ મોડર્ન વર્લ્ડ ની અંદર જોવા મળશે. બરોબર છે. એટલે આમ જોઈને તો હિસ્ટ્રી રિપીટ્સ.
એટલે આ જે પ્રિડિક્શન નો પાર્ટ જે છે એ મૂળે આના ઉપર છે કે હિસ્ટ્રી રિપીટ્સ. હવે ઘણાને એમ થાય કે માન લ્યો કે આજથી 5000 વર્ષ પહેલા ઋષિ મુનિઓ કોઈ લખી ગયા છે કે 5000 વર્ષ, 2000 વર્ષ કે 10,000 વર્ષ પહેલા કે એનાથી મોડું, એનાથી વહેલું. તો હવે ત્યારે તો કઈ MBA નહોતું. તો આજે કોઈ જ્યોતિષ કુંડળી જોઈને એમ કે છે કે તારે MBA કરાય. બરાબર. તો શું આ તો ફેક છે એવું લોકોને લાગે, પણ ફેક નથી. શા માટે ફેક નથી? તો જ્યારે MBA નહોતું પણ વેપાર તો 5000 વર્ષ પહેલા હતો. બરાબર. ત્યારે ટ્રેડિંગ થતું હતું. તો ટ્રેડિંગમાં સપોર્ટિવ ગ્રહો ક્યાં હતા? એ જે ગ્રહો જે છે, ધારો કે બુધ છે એ વેપારનો કારક આજથી 2000 વર્ષ પહેલા હતો ને આજે છે. બરાબર. શનિ છે એને દાસ ગ્રહ કહેવામાં આવે છે. બરાબર, સર્વન્ટ પ્લાનેટ છે. બરાબર છે. તો ઈ 5000 વર્ષ પહેલા હતો ને આજે છે. તો હવે તમારા જે એજ્યુકેશન નું કુંડળીમાં જે સ્થાન છે, વિદ્યાનું સ્થાન છે, એની સાથે ધારો કે એ ગ્રહ જોડાતું હોય, બુધ જોડાતું હોય. હવે ઉદાહરણ આપી કે ડોક્ટર મનમોહન સિંહ, રિસેન્ટ આપણે ઉદાહરણ આપીએ, બહુ જ વિદ્વાન અર્થશાસ્ત્રી. તો ડોક્ટર મનમોહન સિંહ છે અને શાલીન વ્યક્તિત્વ, એમની સજ્જનતા ઉપર કોઈ ક્વેશ્ચન ન લગાવી શકે એમ, કે ઇવન કોઈ એમ ન કહી શકે કે આ માણસે ક્યાંકથી 5 રૂપિયા લીધા હતા. બરાબર. મનમોહન સિંહ કુંડળીમાં ભદ્ર યોગ છે. એટલે કે બુધ છે એ 10મા સ્થાને સ્વરાશિમાં બેઠું છે. તો ભદ્ર યોગ એટલે એનું ભદ્ર વ્યક્તિત્વ. બરોબર. અને બીજું કે બુધ એટલે અર્થશાસ્ત્રનો ગ્રહ, ગણિતનો ગ્રહ, એમાં એકા હતા. પ્રૂવન છે. તો મેં હમણાં જ એક રિસર્ચ કર્યું હતું. મેં હમણાં એક વેબ સિરીઝ જોઈ, રોકેટ બોયઝ. બહુ સારી વેબ સિરીઝ છે. બરોબર. અબ્દુલ કલામ જે કેવી રીતે આ હોમી ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી ને કેવી રીતે વિક્રમ સારાભાઈએ ઈસરોની સ્થાપના કરી, એના ઉપર આખી સ્ટોરી છે. અને એમાં હોમી ભાભા, ડોક્ટર વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામ, આ ત્રણની સ્ટોરી મુખ્ય છે. તો આ ત્રણેય મહાનુભાવો છે, એની મેં કુંડળી જોઈ. મને આવી જિજ્ઞાસા બહુ થાય. હું છે ને હસ્તીઓની કુંડળી જોયા જ કરતો હોઉં, કારણ કે એમાંથી મને શીખવા મળે. બરોબર. તો મેં ત્રણેયની કુંડળીમાં જોયું ને, તો ત્રણેયની કુંડળીમાં ઉચ્ચનો ગુરુ છે. બરોબર છે. હવે ઉચ્ચનો ગુરુ છે તો જ્યોતિષ શાસ્ત્રની અંદર એવું કીધું છે કે ગુરુ છે એ યુદ્ધ વિદ્યાનો જાણકાર ગ્રહ છે. વિદ્યાનો જાણકાર તો છે જ, ઓલ ઓવર વિદ્યા ગુરુ અંતર્ગત તો આવે, પણ વિશેષ કરીને યુદ્ધ વિદ્યા. ગુરુ કોણ છે? તો કે ગુરુ છે એ સલાહકાર ગ્રહ છે. અને આપણા પુરાણોમાં આપણે વાંચીએ તો દેવગુરુ બૃહસ્પતિનું કામ શું હતું? તો કે ઇન્દ્રને સલાહ આપવાનું કામ હતું એનું. બરોબર. તો એ ઇન્દ્રના મંત્રી હતા. તો કે કઈ વાંધો નહીં. તો એક વખત ઇન્દ્રને અભિમાન થઈ ગયું કે ભાઈ હું બહુ જ શક્તિશાળી છું અને મારી શક્તિને કારણે હું જીતું છું. એટલે ગુરુ એમ કીધું કે તો હવે તમારા દરબારમાંથી હું રજા લઉં છું. એમ તમે તમારા શક્તિથી જ જીતતા હો તો પછી મારી કઈ અહીંયા જરૂર છે નહીં. તો કે કાંઈ વાંધો નહીં, કે મારે કઈ તમારી જરૂર નથી, કે આ તો હું તો તમને રાખું છું. તો કે ભલે, કાંઈ વાંધો નહીં. બૃહસ્પતિ જતા રહ્યા. અને પછી અસુરોએ ઇન્દ્ર ઉપર હુમલો કર્યો અને યુદ્ધ આવી પડ્યું અને ઇન્દ્ર હારી ગયા. બરાબર છે. પછી ઇન્દ્ર ગુરુ પાસે ગયા અને એમને સ્વીકાર્યું કે ભાઈ તમારા વિના મને ચાલે નહીં, મારે તમારા માર્ગદર્શનથી જ હું યુદ્ધ જીતી શકું. એટલે ઇન્દ્ર છે એ વોરલોર્ડ છે, યુદ્ધ નિષ્ણાત છે. તમે અનેક આર્મી જનરલની કુંડળી જોવો તો બધાની કુંડળીમાં મંગળ તો બળવાન હોય જ, પણ સાથોસાથ ગુરુ પણ બળવાન હોય. મંગળ છે એ સૈનિક છે, ગુરુ છે એ એડવાઇઝર છે, મંત્રી છે. એટલે યુદ્ધની અંદર એડવાઇસ નું પણ બહુ મહત્વ છે. જેમ કે સામ માણેકશાહે કીધું હતું કે ભાઈ અત્યારે બાંગ્લાદેશમાં આપણે હુમલો ન કરાય પૂર્વ પાકિસ્તાનમાં, કારણ કે ચોમાસું આવશે. બરાબર ને? ચોમાસું આવશે એટલે આ બધા વિસ્તારમાં પાણી ભરાઈ જશે અને આપણે યુદ્ધ હારી જશું. બરાબર છે. તો આ જે 3 મહાનુભાવ હતા, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા, ત્રણેયની કુંડળીમાં ઉચ્ચનો ગુરુ. અને ઉચ્ચનો ગુરુ છે તો એને શું કામ કર્યું દેશ માટે? તો એ લોકોએ દેશ માટે સ્પેસ ટેકનોલોજીનો પાયો નાખ્યો. બરોબર. એની હવે સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ છે એ જાસૂસીથી માંડીને યુદ્ધમાં થાય છે, અને ખેડૂતને ફોરકાસ્ટિંગ માટે થાય છે.
બરોબર છે. અને એની સાથે એ લોકોએ એટમ બોમ્બ પણ બનાવ્યો. ભારતને પરમાણુ સત્તા એ લોકોએ બનાવી. પણ સાથોસાથ ઉચ્ચનો ગુરુ હતો એટલે ત્યારના શાસકોને વિનંતી એ કરી કે તમે આનો ઉપયોગ છે એ માનવતાના ભલા માટે કરજો, આનેથી કોઈને મારવા માટે આનો ઉપયોગ ના કરતા. બરોબર છે. તો આ રીતે જે કુંડળીની અંદર ઉચ્ચના ગ્રહો હોય એ ભૂમિકા ભજવતા હોય છે. કુલદીપભાઈ, આપણે તમે ગુજરાત સમાચારમાં પણ કોલમ લખતા હતા, બરાબર? એમાં તમે ઘણી વખત શેર બજારનું પ્રેડિક્શન બહુ સાચું કર્યું હતું, મેં પણ વાંચ્યું હતું અને જોયું હતું. અને એ કઈ આધારે શેર બજારનું પ્રેડિક્શન, જ્યોતિષના કયા સિદ્ધાંત આધારે થઈ શકે? હા, શેર બજાર છે એ જેવી રીતે આપણા જીવન ઉપર ગ્રહોની અસર થાય છે, આપણે રાશિ ભવિષ્ય વાંચીએ છીએ, આપણા લાઈફના દરેક પાસા છે, મેરેજ છે કે બીજું કોઈ પણ કરિયર છે, આ બધા ઉપર જેમ અસર થાય છે, એવી રીતે દરેક ચીજ વસ્તુઓ પણ કોઈને કોઈ ગ્રહની અંતર્ગત એનો પાવર આવે છે. તો આ જ વસ્તુનું ટ્રેડિંગ છે તો એ શેર બજાર અંતર્ગત થાય છે. તો શેર બજાર જે છે એ બેઝિકલી વેપાર, એટલે વેપારનો ગ્રહ કોણ? તો કે બુધ. બુધ જ્યારે પણ આપણે ગુજરાત સમાચારમાં એક વખત આર્ટિકલ લખ્યો હતો કે ગયા ડિસેમ્બર એન્ડમાં જ લખ્યો હતો, 31 ડિસેમ્બરે કે 1 જાન્યુઆરીએ, 31 ડિસેમ્બર 2023 હતો, 1 જાન્યુઆરી 2024 આર્ટિકલ પ્રસિદ્ધ થયો હતો બિઝનેસ પેજ ઉપર. અને એમાં આપણે અભ્યાસ એવો મૂક્યો હતો કે બુધ જ્યારે અસ્ત થાય છે ત્યારે બે વસ્તુ થાય છે. એક તો માર્કેટ વોલેટાઇલ થાય છે, અને બીજું કે મોટા ભાગે નેગેટિવ ટ્રેન્ડમાં, ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ જાય છે. અને એનું મેં પછી બેક ટેસ્ટિંગ કરી અને ડેટા મૂક્યો હતો કે આટલા ટાઈમ બુધ અસ્ત હતો અને નિફ્ટીએ આ ટાઈમ દરમિયાન આવું બિહેવિયર કર્યું છે. સેમ વસ્તુ બુધ વક્રી થાય ત્યારે થાય છે. હવે આ તો થઈ બુધની વાત, કે બુધ છે એ શેર બજાર ઉપર અસર કરે છે. એ સિવાય મંગળ છે એ એગ્રેશનનો ગ્રહ છે, બરાબર? અને ચંદ્ર જે છે એ માઇન્ડ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ ચંદ્રના આધારે થાય, કારણ કે આપણે સેન્સેક્સ ને શું કહીએ છીએ? સેન્સેટિવ ઇન્ડેક્સ. સેન્સેટિવ શું કામ એને? કારણ કે લોકોના માનસ ઉપર આધારિત છે, બરાબર? શેર બજાર છે આ એક બહુ જાણીતું વાક્ય છે કે શેર બજાર છે એ સેન્ટિમેન્ટ થી ચાલે છે, એ એનાલિસિસ થી નથી ચાલતું, બરાબર? તમને એમ લાગે છે કે રિલાયન્સ ના શેર ચાલશે એટલે તમે લ્યો છો, ને બધાને એમ લાગે છે કે રિલાયન્સ ના શેર ચાલશે એટલે રિલાયન્સ નો ભાવ ઊંચો છે, કે જ્યાં પણ છે ત્યાં પણ છે. આ તો એક રિલાયન્સ એક એક્ઝામ્પલ છે. કોઈ પણ વસ્તુ, આજે બિટકોઈન 85 લાખ રૂપિયાનો છે બિટકોઈન. તો why Bitcoin has value of 85 lakhs? Because we believe it has value. બરાબર. જે ક્ષણે તમે ને હું બિલીવ કરતા થઈ જશું કે સોનામાં કઈ વેલ્યુ નથી, બરોબર, એ દિવસે સોનામાં ખરેખર કઈ વેલ્યુ નહીં હોય. વેલ્યુ ઇઝ વોટ? ઇટ ઇઝ એકચ્યુઅલી અવર બિલીફ. તો એવરીથિંગ ઇઝ ડિરાઇવિંગ ફ્રોમ અવર માઇન્ડ. પણ ચીજનો ઉદ્ભવ આપણા માઇન્ડમાંથી થાય છે. એટલે ચંદ્ર છે એ એના માટે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે ચંદ્ર જવાબદાર છે, કારણ કે ચંદ્ર રોજ બદલાય છે, રોજ એક નક્ષત્ર બદલે છે, 27 દિવસની અંદર એ આખું રાશિ ચક્ર પૂરું કરે છે, બરોબર? એટલે રોજ લોકોનું માનસ બદલાય છે. એક દિવસ તેજી કરે છે, એક દિવસ મંદી કરે છે, બીજે દિવસે વધારે તેજી કરે છે. તો ચંદ્રની પણ શેર બજાર ઉપર અસર થાય છે. હવે વાત કરીએ મંથલી ટ્રેન્ડની, તો એની અંદર સૂર્ય, બુધ અને શુક્ર, આ 3 ગ્રહો મંથલી ટ્રેન્ડની અંદર ભૂમિકા ભજવે છે. એનાથી ઉપર વાત કરીએ ગુરુની, તો ગુરુ વાર્ષિક ટ્રેન્ડ, આ વર્ષ કેવું જશે એ નક્કી કરવામાં ગુરુની મહત્વની ભૂમિકા છે, કારણ કે ગુરુ એક રાશિ છે એ એક વર્ષે બદલે છે. એટલે વાર્ષિક ટ્રેન્ડ નક્કી કરવામાં ગુરુની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે. તેના પછી વાત કરીએ કે દીર્ઘકાલીન ટ્રેન્ડ, બરોબર? તો દીર્ઘકાલિક જે ટ્રેન્ડ હોય છે, બરોબર, જેમ કે આપણે છેલ્લા થોડા વર્ષોથી વિકાસ કરી 1991 કે 1995-97 પછી આપણે સતત ગ્રોથ કરી રહ્યા છીએ, ઝડપથી ગ્રોથ કરી રહ્યા છીએ. તો આ જે બાબત છે એની અંદર શનિ અને એનાથી ઉપર યુરેનસ, નેપચ્યુન, પ્લુટો ભૂમિકા ભજવતા હોય છે, બરોબર છે? કારણ કે એની ગ્રહ સાયકલ એટલી મોટી થાય ને, જેટલી મોટી ગ્રહ સાયકલ હોય એટલું વધારે એનું
પેલું હોય છે. હવે વાત રહી જ્યોતિષશાસ્ત્રની, તો જ્યોતિષશાસ્ત્ર જે આપણું પ્રાચીન જ્યોતિષ છે એમાં કઈ યુરેનસ, નેપચ્યુન, પ્લુટોનો ઉલ્લેખ નથી. બરાબર. પણ જેમ બીજા શાસ્ત્રો છે, હમ. જેમ બીજા ક્ષેત્રો છે એની અંદર રિસર્ચ થતું હોય છે, એમ ઘણા બધા હોશિયાર, ભણેલા ગણેલા અને ડાયા લોકો, આઈએએસ આઈપીએસ લોકો હોય, એમાં આઈઆઈટી ના લોકો હોય, આવા લોકો જે છે એ લોકો રિસર્ચ કરતા હોય છે જી. કે આ પ્લુટો શું અસર કરે છે, રાહુ શું અસર કરે છે, કેતુ શું અસર કરે છે, બરાબર, કે યુરેનસ, નેપચ્યુન શું અસર કરે છે, અને એના એ રિસર્ચ પેપર જ્યોતિષના સામયિકોમાં પ્રસિદ્ધ કરતા હોય છે. એટલે આ ગ્રહોનું ઇમ્પેક્ટ પણ આપણા ઉપર છે એ પ્રૂવ થાય છે, જી. રાઈટ? તો આ પ્રમાણે શેર બજાર ઉપર બધા જ ગ્રહો અસર કરે છે, પણ મુખ્ય ગ્રહો આપણે ગણવા હોય તો આપણે એને બુધ ગણશું અને ચંદ્ર ગણશું, ગુરુ ગણશું અને શનિ ગણશું. આ 4 ગ્રહો તો ગણવા જ પડશે તમારે, પછી બિલકુલ. બધાની અસર વધતી ઓછી હોય. જી કુલદીપભાઈ, બીજી એક વસ્તુ જ્યોતિષશાસ્ત્ર વિશે લોકોને જાણવાની ઇતેજારી એ હોય છે કે ભાઈ એમની કઈક સમસ્યા કયા ગ્રહને કારણે થાય છે, તો એને માટે કંઈક ઘણા વિધિ વિધાન સૂચવે છે, કોઈ પૂજા સૂચવે છે, તો એમાં કેટલી હદે સફળતા મળે છે? કરેક્ટ. જો પેલા તો કોઈ પણ પ્રશ્ન હોય તો કારક ગ્રહ ના કારણે પ્રશ્ન ઉભો થાય છે. જેમ કે મેરેજ નો પ્રશ્ન હોય તો શુક્ર ક્યાંક ને ક્યાંક પીડિત હોય, અથવા તો વિવાહ સ્થાનનો જે ગ્રહ હોય એ પીડિત હોય, બરોબર છે. પછી ધારો કે કરિયર નો પ્રશ્ન હોય તો શનિ પીડિત હોય, અથવા તો કરિયર સ્થાનનો ગ્રહ પીડિત હોય. એટલે કારક ગ્રહોની ભૂમિકા શું છે અને કુંડળીમાં જે સ્થાન માલિકો હોય છે જુદા જુદા, એની ભૂમિકા શું છે એ જોવાનું રહે. મેં તમને જે કીધું કે ઉપાયની અંદર જે અમુક અમુક સમસ્યાઓ કેવી હોય છે, અમુક દર્દ લા ઈલાજ હોય છે, અમુક દર્દ લા ઈલાજ હોય છે, એનો ઉપચાર નથી કરી શકાતો, બરોબર છે. ધારો કે અમુક ડોક્ટર પાસે જાય તો એ એમ કહી દે કે ભાઈ આમાં કઈ થઈ શકે નહીં, બરાબર, કારણ કે એની મેડિસિન નથી. હવે જ્યોતિષ શાસ્ત્ર આના માટે એમ કે છે કે ભાઈ અમુક કર્મ આપણે એવું કર્યું હોય, જ્યોતિષ શાસ્ત્રનો પહેલા તો પાયો સમજી લેવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર જે છે ને એ પુનર્જન્મમાં માને છે, ને પુનર્જન્મના સિદ્ધાંત ઉપર જ જ્યોતિષની ભૂમિકા બને છે. પુનર્જન્મ નથી તો જ્યોતિષ નથી, બરાબર. હવે તમે જે તમારા અમુક એવા કર્મો લઈને આવ્યા છો કે તમારે ભોગવવા જ પડશે, એનાથી છૂટકો નથી, તમે એનાથી છટકી નહીં શકો, બરોબર છે. તો એનું તમે ગમે એટલા વિધિ વિધાન કરાવો એનું સોલ્યુશન થશે નહીં. પણ અમુક કર્મો એવા હોય કે જે સોલ્વ કરી શકાય છે, જેની પીડા છે એ સોલ્વ કરી શકાય છે. તો એમાં તમે વિધિ વિધાન 100% કામ કરતું હોય છે. શરત એ છે કે સાચી આસ્થાથી કરવામાં આવે ને સાચી પદ્ધતિથી કરવામાં આવે વિધિ વિધાન. એટલે અગેન અહીંયા વાત એ આવી જાય કે કોણ વ્યક્તિ કરે છે, કેવી વૃત્તિથી કરે છે, બરોબર છે. પછી બીજી વસ્તુ આવી ગઈ કે આજે માની લો કે તમને કોઈએ ઉપાય આપ્યા, કે બીજા કોઈ પણ વ્યક્તિને મને કોઈએ ઉપાય આપ્યા, પણ હું કેટલી દ્રઢતાથી, કેટલી ઇન્ટેન્સિટીથી એ કરીશ એ પણ જોવું પડશે ને. હવે જીમમાં તો 100 જણા જાય છે, પણ કઈ 100 જણા બોડી બનાવે છે? 10 જણા બોડી બનાવે છે, કારણ કે ખરેખર એને તાલાવેલી 10 જણાને જ લાગેલી છે. બાકી તો બધાને ચલાવી લેવું હોય છે કે ચાલશે ભાઈ, આટલું મળ્યું ને તો ચાલશે, આટલું થયું ને તો ચાલશે, કાંઈ વાંધો નહીં, ચાલશે. તો જેને ચલાવી લેવાના છે એને તો ચાલવાનું જ છે. એટલે ઉપાયની અંદર સોલ્યુશન તો પોસિબલ છે જ, પણ એક જ્યોતિષ તરીકે આમાં જ્યોતિષીની ભૂમિકા અહીંયા એટલી આવે છે કે જ્યારે સોલ્યુશન પોસિબલ ન હોય ત્યારે એને કહી દેવું જોઈએ કે આમાં સોલ્યુશન પોસિબલ નથી, બરાબર. આટલું ખરાબ લાગે તો ખરાબ, પણ આટલું જો કહી દે તો સેમ. પણ આવું કહેવામાં શું થાય કે જો બે બાજુ છે, કે એક બાજુ ગ્રીડી લોકો છે ને એક બાજુ ડરેલા લોકો છે, બરોબર. એટલે બેયનું કામ ચાલે. પણ સારા લોકો હોય તો એ તરત કહી દેશે કે ભાઈ આ શક્ય છે ને આ શક્ય નથી, બરોબર. અને સારા જ્યોતિષી તો હશે તો એ કહી દેશે કે આમાં કોઈ ગેરંટી ના આપી શકાય, બરોબર છે. કારણ કે ડોક્ટર આજે સાઈન કરાવી લે છે. તમે આજે હોસ્પિટલમાં જાઓ તો ઓપરેશન પહેલા ડોક્ટર સાઈન કરાવે છે તમારી પાસે. તો તમે એસ્ટ્રોલોજર પાસે મેજિક ની અપેક્ષા રાખશો
તો તમે છેતરાવા જાવ છો, પછી તમને કમ્પ્લેન કરવાનો હક નથી કે હું છેતરાણો, જી કારણ કે તમે સામેથી જ છેતરાવા ગયા. જી પણ તમને જો કોઈ એમ કહેતું હોય કે આમાં ગેરંટી નથી, તો એટલું સમજવું જોઈએ કે આ ઓનેસ્ટ માણસ છે અને જી એની બરાબર. પાસે ખરેખર જવું જોઈએ, રાઈટ. કારણ કે જી, ઓનેસ્ટીની હા. કિંમત સૌથી વધારે હોય છે. જી કુલદીપભાઈ, તમે ખૂબ જ સરસ વાત કરી આજે અને બધાને પણ બહુ જ આનંદ થશે આ વિડીયો જોઈને અને ખૂબ મજા આવી. અને આપણે આ જ રીતની વાત સાથે એક બીજી વિડીયો પણ બનાવશું, કારણ કે હજુ ઘણા બધા પ્રશ્નો બાકી છે. આજે થોડો સમય વધારે થઈ ગયો છે, પણ આપણે બીજો એક નેક્સ્ટ એપિસોડ પણ બનાવશું. તમે અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ચોક્કસ. ખૂબ આભાર. કુલદીપભાઈ, ખૂબ જી, ખૂબ આપનો આભાર. પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.